જ્યારે માં એ મને કહ્યું કે મોટી માસીના કામના બધા પુરુષો નપુંસક છે, ત્યારે મને વિશ્વાસ જ ન આવ્યો. મેં સમજ્યું કે માં કદાચ મજાક કરી રહી છે, પરંતુ પિતાજીએ પણ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે ટીનાબેનના ગામમાં એક એવી બદનસીબ સ્ત્રી રહે છે જે પુરુષોને નપુંસક બનાવી દે છે. આ સાંભળીને હું ખૂબ જ હેરાન થઈ ગયો. મને સમજાતું ન હતું કે એક સ્ત્રી કોઈ પુરુષને કેવી રીતે નપુંસક બનાવી શકે. મને એ સ્ત્રીને જોવાની ઈચ્છા થઈ. હું એ ગામ જઈને જોવા માંગતો હતો કે આવું શક્ય છે કે નહીં. હું ક્યારેય એ ગામ ગયો ન હતો, પરંતુ આ વાત બહુ પ્રચલિત હતી. રસ્તામાં મેં ઘણા લોકો પાસેથી અલગ અલગ વાતો સાંભળી જે ખૂબ જ વિચિત્ર અને ચિંતાજનક હતી. એ ગામ વિશે એવું પ્રચલિત હતું કે ત્યાં નપુંસક લોકો રહે છે. ત્યાં ઘણા વર્ષોથી કોઈનું લગ્ન થયું ન હતું. આ વાત કેટલાક લોકો માટે હાસ્યાસ્પદ તો કેટલાક માટે આશ્ચર્યજનક હતી. મારી માસીનું લગ્ન પણ એ જ ગામમાં થયું હતું. તેમના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી મને લાગ્યું કે હું તેમની પાસે રજાઓ ગાળવા જાઉં. આમ થઈને હું એ ગામમાં પહોંચ્યો. બસ સ્ટોપ પર ઉતરીને જ્યારે મેં રિક્ષાવાળાને એ ગામ જવાનું કહ્યું, ત્યારે તેના ચહેરાનો હાવભાવ બદલાઈ ગયો. તેણે મને જોઈને કહ્યું કે ત્યાં ન જાઓ. એ ગામમાં આજ સુધી જે કોઈ ગયો તે નપુંસક બની ગયો છે. તમારું ભલું એમાં જ છે કે તમે પાછા જાઓ, નહીં તો એ સ્ત્રી તમને પણ નપુંસક બનાવી દેશે. આ શબ્દો એ મને વિચારવા મજબૂર કર્યો કે એ સ્ત્રીમાં એવું શું છે કે તે દરેક પુરુષને નપુંસક બનાવી દે છે. આખરે મારા કહેવા પર તેણે મને એ ગામમાં છોડી દીધું. જ્યારે હું ગામમાં દાખલ થયો ત્યારે રસ્તા પરના લોકો મને અજીબ નજરે જોઈ રહ્યા હતા. મેં તેમને અવગણ્યા. શરૂઆતમાં મને બધું સામાન્ય લાગતું હતું, પરંતુ મારી આવડે માસી ખુશ થવાને બદલે ચિંતિત લાગતી હતી, જે તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. તેઓ મને ઘરમાં જ રહેવાનું કહેતી હતી અને બહાર જવા કે કોઈ સાથે વાત કરવા દેતી નહોતી. તેમનું પણ એ જ કહેવું હતું જે બાકીના લોકો કહેતા હતા. કેટલાક દિવસો પછી મારા મામાએ મને પોતાની પાસે બોલાવ્યો અને મને સમજાવતા કહ્યું કે એ સ્ત્રીથી ચોક્કસ દૂર રહેવું. જો રસ્તામાં મળે તો તેની સાથે વાત ન કરવી અને તેની તરફ જોવું પણ નહીં. તેમના શબ્દો સાંભળીને હું હેરાન અને મૂંઝવણમાં પડી ગયો, કારણ કે તેને એક એવી બીમારી છે જેના કારણે ગામના બધા પુરુષો નપુંસક બની ગયા છે. તેમની વાત સાંભળીને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેઓ વધુમાં કહેવા લાગ્યા કે આજે જો આ ગામમાં બધા નપુંસક છે તો તે એ જ સ્ત્રીના કારણે છે. તેની બીમારીએ કોઈને છોડ્યું નથી. હવે બહારના લોકો આપણા પર હસે છે. ગામના ઘણા લોકો પોતાની જુવાની ગુમાવી ચૂક્યા છે, પરંતુ આજ સુધી કોઈનું લગ્ન થયું નથી, માત્ર એ સ્ત્રીની બીમારીને કારણે. મારા મનમાં ઘણા સવાલો ઉઠ્યા. શું આ ભૂલ માત્ર એ સ્ત્રીની હતી કે પુરુષો પણ તેના જેટલા જવાબદાર હતા? આખરે એવું શું થયું હતું કે તેની બીમારીએ બધાને નકામા બનાવી દીધા? આવી ઘણી બધી વાતો મારા મનમાં ફરતી હતી. હું એક સારો અને નૈતિક છોકરો હતો. આવી વાતો મને ખૂબ જ ખરાબ લાગી. મારા મનને વાંચીને મામા બોલ્યા કે જો તું પોતાને એ સ્ત્રીના ચંગુલથી બચાવવા માંગે છે તો ક્યારેય તેની સામે ન આવવું, કારણ કે આજ સુધી જે કોઈ એકલતામાં તેની સાથે મળ્યું તે નપુંસક બની ગયું. માસાના શબ્દો એ મને વધુ આશ્ચર્યચકિત કર્યો. શું તે કોઈ જાદુગરણી હતી કે પછી બહુ સુંદર સ્ત્રી હતી જેના ઝાડમાં ફસાઈને આ બધું થઈ રહ્યું હતું? ચોક્કસ કોઈ ખાસ રહસ્ય હતું જે માત્ર તે જ પુરુષો જાણતા હતા જે એકલતામાં તેની સાથે મળ્યા હતા. આ બધા વિચારો મારા મનમાં ફરતા હતા. ગામમાં આવ્યાને ઘણા દિવસો થઈ ગયા હતા. એક દિવસ મેં ગામમાં ફરવાનું વિચાર્યું. માસી પાસેથી પરવાનગી લઈને હું ઘરની બહાર નીકળી ગયો. લીલાછમ ખેતરોમાં ફર્યા પછી હું એક મોટા પીપળના ઝાડ નીચે બેઠેલો વૃદ્ધ પાસે ગયો. મને જોઈને તેણે પૂછ્યું કે તું આ ગામનો તો લાગતો નથી. મેં તેમને મારી જાતને પરિચય આપ્યો, જે સાંભળીને તેમના ચહેરાના રંગ બદલાઈ ગયા. તેઓ તરત જ બોલ્યા કે આ ગામ છોડીને જાઓ, નહીં તો તમે પણ અમારા જેવા નપુંસક બની જશો. જેટલી જલ્દી શક્ય હોય અહીંથી નીકળી જાઓ, નહીં તો તે તમને પણ નપુંસક બનાવી દેશે. તમને ક્યાંક મોં દેખાડવા લાયક નહીં છોડશે. તેમની વાતો સાંભળીને હું મૂંઝવણમાં પડી ગયો. આખરે મેં પૂછ્યું કે કોણ છે તે અને કેવી રીતે એક જ સ્ત્રી વધારે નપુંસક બનાવી શકે છે. મારા પ્રશ્ન પર તે બાબાજી ચોંકી ગયા અને મને ધ્યાનથી જોઈને બોલ્યા કે તું કઈ સ્ત્રીની વાત કરી રહ્યો છે? મેં ફરીથી જ્યારે સમજાવ્યું ત્યારે તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. પછી જે ખુલાસો તેમણે કર્યો તે સાંભળીને મને બીજો એક ઝટકો લાગ્યો. તેમણે કહ્યું કે આ ગામ કોઈ સ્ત્રીનું નથી, પરંતુ એક ભિખારીનું છે. તેઓ કહેવા લાગ્યા કે ઘણા વર્ષો પહેલા અહીં એક ફકીર આવ્યો હતો. તે પોતાની પત્ની સાથે અહીં રહેવા લાગ્યો. એક દિવસ ગામના કેટલાક બદમાશ યુવકોએ તેની પત્ની સાથે ખરાબ વર્તન કર્યું. આ વાતથી તે ખૂબ ગુસ્સો થયો અને ગામના બધા પુરુષોને શાપ આપ્યો કે અહીં જન્મેલા બધા છોકરાઓ નપુંસક જ જન્મશે. બસ એ જ કારણ છે કે આ ગામના બધા પુરુષો નપુંસક બની ગયા છે. હવે તમે અહીંથી જલ્દીથી જાઓ, નહીં તો તમે પણ અમારા જેવા થઈ જશો. તે વૃદ્ધની વાત સાંભળીને મને ખૂબ આશ્ચર્ય થયું. સાચું કહું તો મને થોડો ડર પણ લાગ્યો કે ક્યાંક આ બધું સાચું હશે તો. અહીં અડધા ગામવાળા કહેતા હતા કે એક સ્ત્રી પુરુષોને પોતાની પાસે બોલાવે છે અને જે પુરુષ તેની પાસે જાય છે તેને નપુંસક બનાવી દે છે, અને અડધા કહેતા હતા કે કોઈ ભિખારીના શાપને કારણે આવું થયું છે. દરેકનું અલગ અલગ કહેવું હતું.
આ ગામમાં તો એક કરતા એક રહસ્ય છુપાયેલા હતા. આ બધી વાતોથી મારું મન અશાંત થઈ ગયું હતું. હું તેમની પાસેથી પરવાનગી લઈને ઘર તરફ જવા લાગ્યો. ત્યારે એક ઘર પાસેથી પસાર થતા મને કંઈક અવાજ આવ્યો, જે સાંભળીને મારા પગ થંભી ગયા. અંદરથી કોઈ પુરુષ રડતો હતો. અહીંના 90% પુરુષોના લગ્ન થયા ન હતા, કારણ કે કોઈ પોતાની દીકરી આપતું ન હતું. આ સત્ય બધા જાણતા હતા, પરંતુ આ પુરુષના રડવાના અવાજે મને એક નવી દુનિયામાં લઈ ગયો. આ ઘરથી કેટલાક પુરુષો બહાર આવ્યા અને તેમની વાતો મારા કાનમાં પડી. તેઓ કહેતા હતા કે આજે એક નવો યુવક એ સ્ત્રીની બીમારીનો શિકાર બન્યો છે. આ યુવક પણ આપણા જેવો સમાજમાં બદનામ થઈ જશે. એ મહિલાએ એને પણ નપુંસક બનાવી દીધો છે. મને જોઈને તે પુરુષો કહેવા લાગ્યા કે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો તમારું પણ એવું જ હાલ થશે જેવું એનું થયું છે. રોજ કોઈને કોઈ આ મહિલાના જાળમાં ફસાઈને પોતાને એ હાલતમાં પહોંચાડી દે છે. હું બધી વાતો ચૂપચાપ સાંભળીને આગળ વધવા લાગ્યો. હું માથું ઝુકાવીને આગળ થોડું જ દૂર ગયો હતો કે ત્યારે જ મારી નજર સામે ગઈ, જ્યાં એક ગેટ થોડું ખોલીને કોઈ સ્ત્રી ઊભી હતી. હું માત્ર આંખો જોઈ શક્યો, બાકી ચહેરો તો ઢકાયેલો હતો. એની આંખોમાં માત્ર એક પળ માટે જ મારી નજર પડી હતી. તેની આંખોના પાપડામાં અજાણ્યા પ્રકારની ચમક હતી. મારું હૃદય મારા નિયંત્રણથી બહાર હતું. એ કદાચ કોઈ સુંદર આફત હતી જે પુરુષને પોતાની તરફ આકર્ષિત કરતી હતી, અને પછી તે પુરુષો કોઈ પણ સ્ત્રીના લાયક ન રહેતા હતા. એક મોટી કાળી ચાદરથી એ મને એમ જોઈ રહી હતી જેમ કોઈ અનોખી વસ્તુ પહેલી વાર જોઈ રહી હોય. મારા દિલમાં ખતરાની ઘંટીઓ વાગવા લાગી. એક ભયાનક ડર મારા આખા શરીરમાં ફેલાઈ ગયો. મેં ભગવાનનું જાપ કર્યું કે આ જાદુઈ આંખો વાળી આફતથી દૂર રહી શકું. મેં તરત જ ઝડપથી પગ ઉઠાવીને ત્યાંથી આગળ વધવા લાગ્યો. કોઈ કહેતું હતું કે આ એક ભિખારીણીની નજર છે, જેના કારણે ગામમાં રહેતો દરેક પુરુષ નપુંસક બની ગયો છે. આ વાત આસપાસના ગામોમાં પણ પ્રખ્યાત હતી. એટલા માટે કોઈ પણ પોતાની દીકરીને આ ગામમાં નહોતી પરણાવતું. જે થોડીક છોકરીઓ આ ગામમાં હતી તેમના વાળ પણ સફેદ થઈ ગયા હતા. ના તો તેમના લગ્ન ગામમાં કોઈ સાથે થતા હતા, અને ના જ બીજા ગામથી કોઈ છોકરી પરણાઈને અહીં આવતી. મારી માસી મારા નાનાજીના નજીકના મિત્રના પુત્ર સાથે પરણાઈને અહીં આવી હતી, પણ ઘણા વર્ષો વીતી જવા છતાં તેઓ સંતાનહીન હતા. કદાચ મારા માસા પણ નપુંસક હતા. આ ગામ આ જ કારણે પ્રખ્યાત હતું. કેટલાક લોકો કહેતા હતા કે અહીં એક સ્ત્રી રહે છે જે ગામના બધા પુરુષોને નપુંસક બનાવી દીધી છે. ગામમાં એવો કોઈ પુરુષ ન હતો જે તેના જાળમાં ફસાયો ન હોય. તે સ્ત્રીને એવો રોગ હતો જેનાથી તે દરેક પુરુષને એવું બનાવી ચૂકી હતી. મને લાગ્યું કે કદાચ આ તે જ સ્ત્રી છે, કારણ કે તેનો જોવાનો અંદાજ ખૂબ જ વિચિત્ર હતો, જાણે કાચો ચાવી જશે. તેની નજરોમાં મને જોઈને એક વિચિત્ર ચમક આવી હતી જે મને બિલકુલ સાચી લાગી નહીં. ખેર, ઘરે પહોંચીને મેં ઘણો વિચાર કર્યો અને પછી માસાને કહ્યું કે જો તે સ્ત્રી આટલી ખરાબ છે તો તેને કોઈ ગામમાંથી કાઢે કેમ નહીં? આખરે કેમ તે અહીં રહેતા લોકોના જીવનને નર્ક બનાવીને રાખે છે? મારી વાત પર માસા એ ના પાડી અને કહેવા લાગ્યા કે તેના રોગે બધું બરબાદ કરી નાખ્યું છે. અમે તો તેની પાસે જવાથી પણ ડરીએ છીએ. હવે તે ચાલી ગઈ તો આ મુશ્કેલનું નિરાકરણ નહીં નીકળી શકે. તેણે ઘણા યુવાનોના જીવન બરબાદ કર્યા છે. હવે તો આખું ગામને તેની આદત પડી ગઈ છે. સાચું પૂછો તો લોકો તે સ્ત્રીના સાયથી પણ ડરે છે. કમબખત વૃદ્ધ પણ નથી થતી. આપણા માથાના વાળ અને દાઢી સફેદ થઈ ગયા છે, પરંતુ તે સ્ત્રીની સુંદરતા આજે પણ ચમકે છે. તે પુરુષોના દિલોને બેકાબુ કરી દે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આ કોઈ માનવી નથી પણ પરી છે, જીનોના કુળની છે. કદાચ કંઈક એવું થયું હશે કે આ જીનની સાથે કદાચ માનવીય પુરુષોએ અન્યાય કર્યો હશે, એટલે બદલો લેવા માટે માનવીના રૂપમાં આવી ગઈ છે. મારા માસાની વાતો સાંભળીને હું વિચારવા લાગ્યો કે લોકોએ આ સ્ત્રી અને તેના ઘર વિશે કેવા કેવા વિચિત્ર કિસ્સાઓ બનાવી નાખ્યા છે, જે સાંભળવામાં તો સારા લાગે છે પણ સત્ય અને વાસ્તવિકતાથી ઘણા દૂર લાગે છે. અક્કલ કારણ માંગે છે જે અહીંના લોકો પાસે ન હતી, પરંતુ તે બધા કામવાળા માટે અછૂત જેવી બની ગઈ હતી. લોકો તેના ઘરથી કોસો દૂર ભાગતા હતા. તે ઘરની બહાર સામાન લેવા માટે નીકળતી તો લોકો બજાર ખાલી કરી દેતા. જે વસ્તુને તે સ્પર્શ કરતી તેને લોકો તેને આપી દેતા અથવા આગમાં બાળી નાખતા. જેમ જેમ હું આ સ્ત્રી વિશેની વાર્તાઓ સાંભળતો જતો હતો તેમ તેમ મારા અંદર તેને જોવાની ઉત્સુકતા વધતી જતી હતી, અને સાથે સાથે આ ગામના પુરુષો પ્રત્યે એક પ્રકારનો અડગમો પણ વધતો જતો હતો, જે સ્ત્રીનું સત્ય જાણતા હોવા છતાં પણ પોતાને આ દલદલમાં ધકેલી ચૂક્યા હતા. કેવું અજીબ ગામ હતું, અને તેનાથી પણ અજીબ અહીંના લોકો. ખેર, થોડા દિવસો પછી હું મારા માસા સાથે કોઈ કામથી બહાર ગયો. તે પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા તો હું ચાલવા નીકળ્યો અને એક વૃક્ષ નીચે ઊભો રહી ગયો. એ ગામ ખૂબ જ શાંત હતું. ત્યાં લીલોતરી, હરિયાળી, પક્ષીઓની ચહચહાટ બધું હતું, પણ છતાં કંઈક ખૂટતું હતું, અને તે હતું બાળકોનું અવાજ. કારણ કે ન કોઈ લગ્ન થતા હતા અને ના જ બાળકો. હું અહીંથી ઝડપથી પાછો જવા માંગતો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક મને ડર લાગતો હતો કે કદાચ તે મને પણ બીજાની જેમ બનાવી દે, પણ કદાચ ભાગ્યને કંઈક અલગ જ મંજૂર હતો. શહેર જતી બસ હવે એક અઠવાડિયા પછી આવી હતી. જેમ તેમ મેં દિવસો પૂછાર્યા. એક દિવસ
સવાર સવારમાં જ્યારે હું ઘરમાંથી નીકળ્યો ત્યારે મારાથી થોડા પગલા દૂર એક સ્ત્રી પણ ચાલતી આવતી હતી. મેં આને એક સંયોગ સમજ્યો, કારણ કે હું જ્યાં જ્યાં જતો હતો તે મારા પાછળ જ આવતી હતી. આ કોઈ સંયોગ ન હોઈ શકે, તે મારો જ પીછો કરી રહી હતી. હું આ વાત જાણી ગયો હતો, કારણ કે હું જાણી જોઈને મારો રસ્તો બદલી ચૂક્યો હતો. છતાં હું જ્યાં જતો ત્યાં તે મારા પાછળ જ આવતી હતી. ગામના બધા પુરુષો તો નપુંસક બની ચૂક્યા હતા. હવે કદાચ હું જ એ બધામાં બચ્યો હતો. એટલે કદાચ આજે મારી વાર હતી. મારા પગ મુશ્કેલીથી ઝડપથી ઉઠી રહ્યા હતા. તેનું આમ મારા પાછળ ઝડપથી આવવું મને ખૂબ જ મૂંઝવતું હતું. હું થોડો ચિંતિત થઈ ગયો અને એક જગ્યાએ રોકાઈ ગયો, કારણ કે હું વધુ ચાલી શકતો ન હતો. મને તેની સાથે સ્પષ્ટ વાત કરવી હતી. આખરે કેમ તે મારો પીછો કરી રહી હતી? તેને મારી પાસેથી શું જોઈતું હતું? નવાઈ ત્યારે લાગી જ્યારે મને રોકાયેલો જોઈને તે સ્ત્રી પણ રોકાઈ ગઈ અને થોડાક પગલા દૂર ઊભી રહીને મને ધ્યાનથી જોવા લાગી. આજે પણ તે એક મોટી ચાદરમાં પોતાને છુપાવીને ઊભી હતી. પછી તે ચાલતી ચાલતી ઝડપથી મારી પાસે અને સામે ઊભી રહી, એટલે કે મારી પાસે આવીને ઊભી રહી. મેં કોઈ સમય બગાડ્યા વગર તેની ગુસ્સેથી પૂછ્યું કે તે કેમ મારા પાછળ આવી રહી છે? આખરે શું વાત છે? મારી વાત પર તેણે અર્થપૂર્ણ નજરે મને જોયો અને પછી જે બોલી તે સાંભળીને મારા કાન વાગી ગયા. મેં ઝટપટ તે તરફ જોયું. તેણે કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો? તેની ખરી ખરી આવાજે થોડીક ક્ષણો માટે મારા દિલના તાર ઝંઝેડી દીધા. પરંતુ હોશમાં આવતા જ તેના આ શબ્દો સાંભળીને હું ઝટકેથી 2 પગલા પાછળ હટી ગયો. તે આજે અચાનક મારી પાસે આવીને પોતાના લગ્નની વાત કરી રહી હતી. તેના શરીર એટલે કે કપાળ પર પડેલી કરચલીઓ અને ચાદરમાંથી દેખાતા સફેદ મોમ જેવા હાથ તેને યુવાન છોકરીનો ભ્રમ આપી રહ્યા હતા. પરંતુ સાંભળવામાં આવ્યું હતું કે 55 વર્ષથી એ એવી જ છે. એ સ્ત્રી મને લગ્ન માટે કહી રહી હતી. મને ચૂપ જોઈને તે ફરી મારી નજીક આવી. ચહેરો સંપૂર્ણપણે ઓઢણીથી ઢકેલું હતું. તેની આંખોમાં તે ક્ષણે થોડા આંસુ આવી ગયા હતા. તે ફરી બોલી. જ્યારે હું જવાબ આપ્યા વગર ત્યાંથી જવા લાગ્યો ત્યારે તેણે મારો હાથ પકડ્યો. મને ભારે ગુસ્સો આવ્યો. કદાચ આ તેની દરેક પુરુષને ફસાવવાની રીત હતી. મેં તરત જ મારો હાથ છોડાવ્યો. તેણે ત્યારબાદ જે કહ્યું તે સાંભળીને મારું શરીર કંપી ઉઠ્યું. તે મારો હાથ પકડીને બોલી કે જો તમે પણ લગ્નથી ઇનકાર કર્યો તો તમારી સાથે પણ એવું જ થશે જે આસપાસના અન્ય પુરુષો સાથે થયું. તેના શબ્દો સાંભળીને મેં હાથ ખેંચી લીધો અને ગુસ્સામાં જે મોંમાં આવ્યું તે બોલવા લાગ્યો. મારી ઊંચી આવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં એકઠા થવા લાગ્યા અને મને અને તે સ્ત્રીને વારાફરતી જોવા લાગ્યા. તે મારી બધી વાતો ચૂપચાપ સાંભળીને છેલ્લે ઠેંગુ મારીને હસીને ત્યાંથી ચાલી ગઈ. નવાઈની વાત તો એ હતી કે તેણે મને એક શબ્દ પણ બોલ્યો ન હતો. ઉલટા મને જોઈને હસતી હસતી જતી રહી. ખેર, મેં એને પણ નસીબ સમજ્યો કે હું તેના જાળમાં ફસાતો બચી ગયો. મેં રાહતનો શ્વાસ લીધો, પણ તરત જ મારા મનમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી. આ સ્ત્રીને આવી કઈ બીમારી હતી કે તે બીજા પુરુષોને પણ નપુંસક બનાવી દેતી હતી? એટલું વિચારતા જ હું ઘર તરફ દોડ્યો અને તરત જ નહાઈને મારા હાથને પણ સારી રીતે સાફ કર્યા. કદાચ આ રહસ્યમય સ્ત્રી આવી હરકતો કરીને બધા પુરુષોને એવું બનાવી ચૂકી હતી. હું શંકાઓથી ઘર પહોંચ્યો. મારા સાથે જે બન્યું તે મેં મારી માસીને જણાવ્યું, જે સાંભળીને તે પણ ચિંતિત થઈ ગઈ અને મને ઝડપથી પાછા મોકલવાનો નિર્ણય લીધો. આગલા થોડા દિવસોમાં ગામમાં એક બીજી ખબર પણ ફેલાઈ ગઈ કે શહેરથી આવેલો છોકરો એટલે કે હું પણ તે સ્ત્રીની બીમારીનો શિકાર થઈ ગયો છું અને હવે મારા અને ગામના અન્ય પુરુષોમાં કોઈ ફરક રહ્યો નથી. મને અનેક આંચકા લાગ્યા. આખરે આ શું મામલો હતો અને કોણે આ ખબર ફેલાવી હતી? હું તપાસ કરવા માંગતો હતો, પરંતુ મારી માસી અને માસાએ મને શહેર મોકલી દેવું જરૂરી સમજ્યો. મેં તે આના બધા લોકોને વિશ્વાસ અપાવવા માંગતો હતો કે એવું કંઈક થયું નથી. તે સ્ત્રી સંપૂર્ણપણે જુઠ્ઠું બોલી રહી છે. પરંતુ તેઓ બધા કહેવા લાગ્યા કે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ. ખેર, હું માસા અને માસીને મળીને શહેર માટે નીકળ્યો. હજુ બસ સ્ટેન્ડથી દૂર ગામની કાચી રસ્તા પર ઊભો રિક્ષાની રાહ જોઈ રહ્યો હતો કે જોતા જોતામાં એક ખૂબ જ ગંભીર અકસ્માત થયો. સડકની એક બાજુથી આવતો રિક્ષા એક સ્ત્રીને ટક્કર મારી ગયો હતો, જે થોડા જરૂરી સામાન લઈને રસ્તો ક્રોસ કરી રહી હતી. ત્યાં વધારે લોકો પણ હાજર નહોતા. રિક્ષાવાળા તો તરત જ ભાગી ગયો. હું ઝડપથી તે સ્ત્રીની નજીક પહોંચ્યો. તેનો ચહેરો ઓઢણીમાં હતો. તેના પગ અને માથા પર ઈજા થઈ હતી. તેનો ચહેરો લથપથ થઈ ગયો હતો. મેં ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું તો તેણે ના પાડી. ત્યાં હાજર કેટલાક લોકો જ્યારે તે સ્ત્રીની નજીક આવ્યા ત્યારે તેને શાંત કરવાને બદલે ત્યાંથી આગળ વધી ગયા અને ગુપચુપ તેને ગાળો આપવા લાગ્યા. કેટલા બેદર્દી લોકો હતા એવું વિચારીને મારું મન ડૂબી ગયું. મેં રિક્ષામાં તેને ગામમાં લઈ આવ્યો. રસ્તામાં કોઈ વાત થઈ નહીં. મારા હોશ ત્યારે પાછા આવ્યા જ્યારે મેં સામે એક ઘર જોયું જ્યાં તે સ્ત્રીએ રિક્ષા રોક્યો હતો. આ તો એ સ્ત્રીનું ઘર હતું, એટલે કે આ એ સ્ત્રી હતી જેણે મને લગ્ન કરવા માટે કહ્યું હતું. મેં આંખો ફાડીને તેની તરફ જોયું. મને આમ જોતો જોઈને તેણે નજર ચોરાવી લીધી. તેની આંખોમાં આંસુ હતા. તે ડગમગતા પગલે ચાલી રહી હતી. નફરત અને ગુસ્સો તો હતો જ, પરંતુ મારામાં માનવતા પણ તો હતી. બુરાઈનો જવાબ બુરાઈથી આપવો મારા સ્વભાવમાં ન હતો. નહીતર હું પણ બીજાની જેમ તેને રસ્તા પર છોડીને આગળ વધી ગયો હોત.
મેં તેને તેના ઘર સુધી પહોંચાડી. ઘર નાનું હતું, પરંતુ બહુ સુંદર રીતે રાખ્યું હતું. રસ્તામાંથી થોડી દવાઈઓ લીધી હતી, જે મેં તેને આપી અને પછી પાછળ જવા લાગ્યો. ત્યારે પાછળથી મને અવાજ આવી. અવાજ સાંભળીને મેં પાછળ વળીને જોયો તો તે સ્ત્રી પોતાના ચહેરા પરથી ઓઢણી ઉતારીને ઊભી હતી. એક ક્ષણ માટે મેં તેનો ચહેરો જોઈને દંગ રહી ગયો. ગોરી ત્વચા અને સુંદર ચહેરાવાળી એ સ્ત્રી નાની ઉંમરની કુંવારી લાગતી હતી. મને નવાઈ લાગી અને પછી મારા વિચાર પર શરમ આવી કે આ તો એક સામાન્ય લાગતી છોકરી છે. આ ક્યાં કોઈને નપુંસક બનાવશે? મને વિચારોમાં જોઈને તે સ્ત્રીએ પોતાના કપાળ પર મલમ લગાવ્યું અને કહેવા લાગી કે મને એક ખૂબ જ ખતરનાક બીમારી છે, જે આ જ ગામના લોકોને કારણે જ મને થઈ છે, અને હવે આ જ બીમારીથી હું તેમને ખતમ કરી રહી છું. તેના શબ્દો સાંભળીને ફરી એકવાર મારા વિચારને કોઈ દિશા મળી. મેં તરત જ કહ્યું કે મેં માનવતાના નાતે તમારી મદદ કરી છે. હવે વધુ અહીં રહીને તમારી બીમારીઓને પોતામાં ફેલાવવા માંગતું નથી. મને વાત સાંભળીને તે હસી અને બોલી કે તમે એક સારા અને શરીફ માણસ છો. તમારામાં આ બીમારી ક્યારે આવી શકે નહીં. તેનો અવાજ અને શબ્દો મને સાદા લાગ્યા. આજે પહેલી વાર મને તેના શબ્દોમાં કોઈ ખરાબ ઈરાદો નહીં, પરંતુ દુઃખ જ અનુભવાયું. મેં કહ્યું કે હવે શું ફાયદો? તમે મને પણ બધા સાથે બદનામ કરી દીધું છે. હવે ગામના લોકો મને પણ બીજાની જેમ જ સમજવા લાગ્યા છે, જ્યારે સત્ય શું હતું એ તમે અને હું બંને સારી રીતે જાણીએ છીએ. મારી વાત પર તેણે આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહેવા લાગી કે મને માફ કરજો, મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું. તમે બીજાની જેવા ન હતા. તમે મારો જીવ બચાવ્યો, પરંતુ મારો અહંકાર વધી ગયો. મને રોકાતો જોઈને તે કહેવા લાગી કે હું આ જ ગામમાં રહેતી એક સ્ત્રીની સામાન્ય દીકરી છું. મારી માતાએ જીવનની ઘણી વસંતો અહીં ગુજારી છે. બધી બહેન ભાઈઓમાં મારી માતા જ બદસુરત જન્મી હતી. પછી તેને એક એવી બીમારી થઈ જેનાથી તેની ત્વચા અને હાથો પર ફોલ્લા થઈ ગયા. થોડા સમય પછી તે ફોલ્લા તો ખતમ થઈ ગયા, પરંતુ તેમના ચહેરા અને હાથો પર ઘાટા કાળા દાગ રહી ગયા. તે વધુ બદસુરત થઈ ગઈ. મારી માને માતા પિતાનો પ્રેમ ન મળ્યો, બહેન ભાઈઓનો પ્રેમ ન મળ્યો. બાળપણથી યુવાની સુધી તેણે હંમેશા તિરસ્કાર અને અભાવમાં જીવન વ્યતીત કર્યું, અને જ્યારે તેણે યુવાનીની ડિગ્રી પર પગ રાખ્યા ત્યારે ઘણા સંબંધો ઘરે આવ્યા. તેમના માતા પિતા મારી માનો બોજ ઉતારવા માંગતા હતા, પરંતુ દર વખતે સંબંધવાળા મારી નાની માસીને પસંદ કરતા. આમ કરતા કરતા મારી માની બધી બહેનો અને ભાઈઓના લગ્ન થઈ ગયા. બધા મારી માથી દૂર રહ્યા અને તે અહીં એકલી રહી ગઈ. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતી ત્યારે ગામના લોકો મજાક ઉડાવતા, અનેક નામોથી બોલાવતા. સમય જતા મારી માતાના માતા પિતા પણ મૃત્યુ પામ્યા. મારી માતા એકલી પડીને ગામના ઘણા પુરુષોને પોતે લગ્ન કરવા કહેતી, પરંતુ તે દરેક વખતે મારી માતાને બદસુરતીની મજાક ઉડાવતા અને તેને ચરિત્રહીન અને આવારા કહીને ચાલ્યા જતા. એક વખત એકાંતનો લાભ ઉઠાવીને એક વ્યક્તિએ મારી માતાની ઇજ્જત ખરાબ કરી દીધી, પરંતુ મારી માતાની સચ્ચાઈ પર કોઈએ વિશ્વાસ કર્યો નહીં. બધા કહેવા લાગ્યા કે આ કુરૂપ સ્ત્રીની શકલ પર તો કોઈ થૂકવા પણ પસંદ ન કરે, દુષ્કર્મ કોણ કરશે? બધી વસ્તુઓનો અભાવ અને બીજી સ્ત્રીઓથી ઈર્ષ્યાની આગ દિવસ ને દિવસ પ્રતિ દિવસ વધતી ગઈ. આ જ ઈર્ષ્યાની આગે મારી માતામાં એક બીમારીને જન્મ આપ્યો. તે બદલો લેવા માંગતી હતી, પોતાની બેઇજ્જતીનો, પોતાની દરેક તુચ્છતાનો. તેથી તેણે આસપાસના ગામમાં એવી વાત ફેલાવી દીધી કે આ ગામના બધા પુરુષો નપુંસક છે, અને જુઓ, લોકોએ વિશ્વાસ પણ કરી લીધો. મારી માતાની બીમારીનું નામ છે જુઠ્ઠું. આ જ જુઠ્ઠું ફેલાવીને મારી માતાએ દરેક પુરુષને નપુંસક બનાવી દીધો છે. દરેક એ પુરુષ જેને મારી માતા સાથે લગ્ન કરવાની ના પાડી હતી, આજે તે પણ અપરિણિત જીવી રહ્યા છે. તે દિવસોમાં મારી માતા ગર્ભવતી થઈ. તેણે મને જન્મ આપ્યો, પરંતુ કોઈને કંઈ ખબર ન થઈ. મારી માતા પાસે મારી ઉછેર અને પોતાની આબરૂ બચાવવા માટે એક જ રસ્તો હતો કે તે કહે કે તેને એક બીમારી છે, અને જે કોઈ મારી માતા પાસે આવશે તે નપુંસક થઈ જશે. જ્યારે હું મોટી થઈ ત્યારે મારી માતાએ મને પણ એ જ કહ્યું કે તું પણ પોતાને એવી જ સ્ત્રી બનાવી રાખ કે જેને એક એવી બીમારી હોય કે જે પુરુષ તેની પાસે આવે તો નપુંસક થઈ જાય, જેથી મારી માતાના મૃત્યુ પછી પણ મારી ઇજ્જતની રક્ષા થાય. તેની માતા મરી ગઈ હતી, જેને આ છોકરીએ એ જ ઘરના એક ખૂણે દફનાવી દીધી હતી, અને આ રહસ્યને રહસ્ય જ રહેવા દીધું હતું, અને પોતાની માતાની ચાદર પોતાના પર લપેટી લીધી હતી. પરંતુ તે પોતાની માતા જેવી બદસુરત ન હતી. આ એક રહસ્ય હતું જે આજે આ છોકરીએ મને જણાવ્યું. તે કહેવા લાગી કે તમે એક સારા માણસ છો, મારી મુશ્કેલ સમયમાં મદદ કરી, એટલું મારે મન પીગળી ગયું અને હું સત્ય બોલી બેઠી. આ છોકરીના આ શબ્દો સાંભળીને મારું મગજ ચક્કર ખાઈ ગયું. આ સ્ત્રીએ બદલો લેવા માટે કેટલી મોટી ચાલ ચાલી હતી. આખું ગામ માત્ર તેના કારણે નપુંસક લોકોનું ગામ કહેવાતું હતું. સૌથી વધુ નવાઈ તો તે લોકો પર હતી જેઓ કોઈ પુરાવા વગર આ વાતને આગળ ફેલાવી રહ્યા હતા. કોઈ એકની બનાવટી વાતે જૂઠના આવરણમાં લપેટીને ઘણા લોકોના જીવનને બરબાદ કરી દીધું હતું. આ સ્ત્રી સાથે જે થયું તે ખૂબ ખરાબ હતું, પરંતુ બદલા લેવા માટે જે રસ્તો તેને પસંદ કર્યો તેનાથી ઘણા છોકરાઓ અને છોકરીઓ અપરિણિત જ અડધી ઉંમર ગુજારી ગયા હતા. મને સત્ય જણાવતા જણાવતા તે છોકરી રડી પડી. હું વધુ કંઈ ન બોલી શક્યો.
મેં તેને દિલાસો આપ્યો અને આ બીમારીને વધુ ફેલાવાથી રોકી. મારી વાત પર તે શરમાઈ ગઈ અને બધા ગામના લોકો પાસે માફી માંગવા તૈયાર થઈ ગઈ. આપણી આસપાસ ઘણા એવા લોકો હોય છે જેમને પોતાને બદલવા માટે માત્ર ખુલ્લું દિલ અને પ્રેમના બે શબ્દોની જરૂર હોય છે. બદસુરતી અને સુંદરતાને દૂર કરવી અથવા જાળવી રાખવી માણસના વશમાં નથી, પરંતુ હા, સારા આચરણ અને પ્રેમભર્યા શબ્દો ચોક્કસ માણસના વશમાં હોય છે, જેનાથી તે કેટલીક વાર બીજાના જીવનને પ્રભાવિત કરીને સરાહીનો દીપક પ્રગટાવી શકે છે. જો તેની માતા સાથે ગામના લોકો નરમીથી વર્ત્યા હોત તો તેની માતા આવું ન કરતી. મેં તે છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો કારણ કે તેને સુરક્ષાની જરૂર હતી. ત્યારબાદ હું ત્યાંથી શહેર માટે રવાના થઈ ગયો. આજે પણ તે ગામમાં નપુંસક લોકોનું નામ ગામ કહેવાય છે. આ ઘટના પછી મેં આ વાત ગામના લોકોને પણ જણાવી. ત્યાં હાજર બધા જાણતા હતા કે તેઓ સંપૂર્ણ પુરુષ હતા, પરંતુ વગર શોધખોળ કર્યા અને પોતાનું મગજ લગાડ્યા વગર આજે તેઓ અપરિણિત રહીને જીવવા મજબૂર હતા. લોકો તેમને ખોટું સમજતા હતા, જેના કારણે તે ગામમાં થોડાક સિવાય બધા જ કુંવારા જીવન જીવી રહ્યા હતા. પરંતુ હવે બધું સત્ય સામે આવી ગયું હતું. હું મારા માતા પિતાને લઈને આવ્યો ત્યારે બધા ગામના લોકોએ તે છોકરીને મારા સાથે લગ્ન કરાવ્યા અને ઘણા વર્ષો પછી તે ગામમાં કોઈના લગ્ન થયા હતા અને આ વાતનો અંત આવ્યો. તો મિત્રો, આજની આ વાતો તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી.